સૌરાષ્ટ્રમાં સૌથી મોટા હોલિકાના પુતળાનું જામનગરમાં દહન થયું। ભોઈ સમાજ છેલ્લા 70 વર્ષથી હોલિકા દહનનું આયોજન કરે છે। 25 ફૂટ ઊંચી અને 3 થી 4 ટન વજન ધરાવતી હોલિકાનું પુતળું સાંસદ સહિતના પદાધિકારીઓ અહીંયા જોડાયા। જનમેદની પણ ઉમટી પડી હતી। ભક્ત પ્રહલાદ તથા હોલિકા ફઈની કથાને આધારિત આ પરંપરા ચાલી રહી છે। સમરસ ભાવથી આપણે આખો આ હોળી ઉત્સવ અહીં એક થઈ અને ઉજવીએ છીએ અને મને લાગે છે કે હોળીની કોઈ પ્રતીતિ હોય, હોળીમાંથી આપણે કોઈ પ્રેરણા લઈ શકીએ આજે હોળિકા દહનમાંથી પણ, તો એ જ છે। ધૂળેટીના માધ્યમથી આપણે કહીએ છીએ કે બુરા ન માનો હોલી હે, મતલબ ગમે એને રંગ લગાડીએ, રંગોથી રમીએ, એમાં બધું જ ભૂલી અને એક ભાઈચારાના ભાવથી, એક પરિવારના ભાવથી આપણે સૌ હોળી એ કલર ઉત્સવ આખો ઉજવતા હોય છે। ત્યારે આજનો દિવસ એવો દિવસ છે જ્યારે આપણે ક્યાંક સત્ય ઉપર આખું વિશ્વ ટકેલું છે, આખી સૃષ્ટિ ટકેલી છે, એ વાત ઉપર આપણો પુનઃ જે વિશ્વાસ છે એ ક્યાંક સુદૃઢ થતો હોય છે। આ છેલ્લા 70 વર્ષથી આ પરંપરાગત રીતે અમે આ રીતે ઉજવણી કરીએ છીએ ને અંદાજે લગભગ 1 મહિનાનો આનો પ્રોગ્રામ હોય ને અંદાજે ખર્ચો 6 લાખ રૂપિયાનો થાય છે ને ગ્રુપ વાઇઝ અમે આપીએ છીએ। હરેક ગ્રુપ હોય અલગ અલગ, એ ગ્રુપને અમે આપીએ છીએ, ગ્રુપને કહીએ છીએ કે ભાઈ તમારે જે રીતે કરવું વ્યવસ્થા એ પોતે ગ્રુપ કરે। આજે ફેરે જે અમારા કમાન્ડો છે હર્ષ નીતિનભાઈ મહેતા, એ લોકોના ગ્રુપે લીધેલું છે, એટલે મેન આયોજક છે અમારા પ્રોજેક્ટર છે કન્વીનર હર્ષ શ્રી મહેતા। બસ આટલું કઈ આપના આભાર માની